માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની અંડર 11 બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો। ગુજરાત બેડમિન્ટન એસોસિએશન તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી ભરૂચ દ્વારા આયોજિત યોનિક્સ સનરાઇઝ અંડર 11 રાજ્ય કક્ષાની ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો છે। આ સ્પર્ધામાં કુલ 105થી વધુ ખેલાડીઓ સમગ્ર રાજ્યમાંથી ભાગ લઈ રહ્યા છે। સ્પર્ધાના પ્રારંભમાં ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ S.A. રાવલે ખેલાડીઓને આવકારતા જણાવ્યું હતું કે વધુને વધુ આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લઈને પોતાની ક્ષમતાને વિકસિત કરી શકે છે। સ્પર્ધામાં આયોજક માસ્ટર સ્પોર્ટ્સ એકેડમીના દ્વારા બેડમિન્ટન રમતના વિકાસ માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે તે પણ સરાહનીય છે। ભવિષ્યમાં રાજ્યને તથા દેશને સારા ખેલાડીઓ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવી હતી। સ્પર્ધાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જીબીએના પ્રમુખ S.A. રાવલ, જીબીએના જોઈન્ટ સેક્રેટરી શંકરભાઈ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી દિલીપ ટંડેલ, સ્પર્ધાના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી નવિતા ગેહલવાત, રેફરી પી સત્યનારાયણ, એકેડમીના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી, સુનિલ સુરેજા તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ, કોચ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશ ગેહલવાતે કર્યું હતું।